હેલો એવરીવન, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ એમવી લર્નિંગ પોઈન્ટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું 30 ડિસેમ્બર રિલેટેડ ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ક્વેશ્ચન. ઓકે, તો સૌથી પહેલાં જે મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન આ રીતે પ્રેસ કરી દેવું, જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી સૌથી પહેલાં મળી રહેશે. ઓકે, તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરી તમે મને સપોર્ટ કરી શકો છો, રાઈટ? તો હવે આપણે જોઈશું આજના રિલેટેડ ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ક્વેશ્ચન. ઓકે, તો મિત્રો આજે તારીખ છે 30 ડિસેમ્બર 2020. એના રિલેટેડ જે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બનશે તો એના વિશે આપણે બધી ડિસ્કશન કરીશું. ઓકે, તો મિત્રો સૌથી પહેલો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કઈ ભારતીય સંસ્થા, એટલે કે આજે તમને આપેલી છે આઈઆઈટી, બરાબર? તો કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ભારતીય સંસ્થા ટેકનોલોજી વારાણસીમાં અંતરિક્ષ માટે એક ક્ષેત્રીય શૈક્ષણિક કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે. તો મિત્રો એ કઈ ભારતીય, એટલે કે કઈ આઈઆઈટી જે છે, કઈ ભારતીય સંસ્થા દ્વારા વારાણસીમાં અંતરિક્ષ માટે એક ક્ષેત્રીય શૈક્ષણિક કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે? તો મિત્રો એ કરવામાં આવશે ઈસરો દ્વારા, બરાબર? ક્વેશ્ચનને બરાબર સમજવાની જરૂર છે મિત્રો, કે આઈઆઈટી વારાણસીમાં ઈસરો દ્વારા એક શૈક્ષણિક કેન્દ્ર જે છે, ક્ષેત્રીય શૈક્ષણિક કેન્દ્ર એ સ્થાપિત કરવામાં આવશે. હવે આ શું કામ? તો કે શૈક્ષણિક કેન્દ્ર એટલે કે ટીચિંગ સેન્ટર, બરાબર? તો એના માટે સ્થાપિત કરવામાં આવશે આઈઆઈટી વારાણસીની અંદર. ઓકે, તો આ તમારે યાદ રાખવાનું છે. ફરીથી એક વખત કહી દઉં, ઈસરો દ્વારા આઈઆઈટી વારાણસીમાં એક ક્ષેત્રીય શૈક્ષણિક કેન્દ્ર એટલે કે ટીચિંગ સેન્ટર સ્થાપિત કરવામાં આવશે, બરાબર? તો આ જે ટીચિંગ સેન્ટર છે, એટલે કે ઈસરો જે છે એમણે BHU એટલે કે બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય, એટલે કે બનારસ હિન્દુ યુનિવર્સિટી જે છે, એમણે ઈસરો સાથે આ એક સમજોતા પર હસ્તાક્ષર કર્યા છે કે વારાણસી આઈઆઈટીની અંદર એક શૈક્ષણિક કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે. ઓકે, તો આ તમારે યાદ રાખવાનું છે. હવે આપણે ડિસ્કશન કરી લઈએ ઈસરો વિશે, જે ભારતીય સ્પેસ એજન્સી છે, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. એની સ્થાપના થઈ હતી 1969માં. હેડક્વાર્ટર આવેલું છે બેંગ્લોર, કર્ણાટકમાં. ઓકે, હવે બેંગ્લોર વિશે વાત કરીએ તો બેંગ્લોર જે છે એ વૃષભાવતી નદીના કિનારે વસેલું છે, અને બેંગ્લોરને સિલિકોન સિટી પણ કહેવામાં આવે છે. અને ભારતની પ્રથમ ગર્લ્સ ફૂટબોલ એકેડેમી જે છે એ પણ બેંગ્લોરમાં સ્થાપિત કરવામાં આવી છે. ઈસરોના પ્રેઝન્ટ ટાઈમના અધ્યક્ષ કોણ છે? તો એ છે કે સિવાન. ઓકે, અને આ કે સિવાનને IAA એટલે કે શું? તો ઇન્ટરનેશનલ એકેડેમી ઓફ એસ્ટ્રોનોટિક્સ જે છે એમના દ્વારા થોડા સમય પહેલાં જ વોન કર્મન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો આ પણ તમે યાદ રાખી શકો છો. બીજા એક્સ્ટ્રા ફેક્ટ વિશે વાત કરીએ તો ઈસરો દ્વારા થોડા સમય પહેલાં જ જે નેત્રા, બરાબર? તો આ જે નેત્રા છે એ લોન્ચ કરવામાં આવ્યું હતું. શેના માટે? એની પહેલાં તમે જાણી લો નેત્રાનું ફૂલ નેમ શું છે. તો નેટવર્ક ફોર સ્પેસ ઓબ્જેક્ટ ટ્રેકિંગ એન્ડ એનાલિસિસ. તો આ એનું ફૂલ નેમ છે, બરાબર? તો આ જે નેત્રા છે એની મદદથી ભારતની અંતરિક્ષ પરિસંપત્તિઓની દેખરેખ અને સુરક્ષા રાખી શકાશે. ટૂંકમાં તમે એવું કહી શકો કે ઈસરો દ્વારા ભારતની અંતરિક્ષ પરિસંપત્તિઓની દેખરેખ અને સુરક્ષા કરવા માટે નેત્રા જે છે એને લોન્ચ કરવામાં આવ્યું છે. તો આ પણ તમે યાદ રાખી શકો છો. અને ગયા વર્ષે જ વાત કરીએ તો ગયા વર્ષે જ ઈસરો દ્વારા એક અર્ધમાનવ રોબોટ લોન્ચ કરવામાં આવ્યો હતો, જેનું નામ છે વ્યોમમિત્ર. ઓકે, તો આ પણ તમારે યાદ રાખવાનું છે, રાઈટ? હવે વારાણસીમાં સ્થાપિત કરવામાં આવશે, વારાણસી આઈઆઈટીમાં. તો આપણે વારાણસી વિશે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ જાણી લઈએ. વારાણસી ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશમાં. ઓકે, અને વારાણસી જે છે એ ગંગા નદી કિનારે વસેલું છે. અહીંયાથી તમે એક ક્વેશ્ચન રિવાઇઝ કરી શકો છો મિત્રો, કે જે 2020નો સ્વચ્છતા સર્વેક્ષણ રિપોર્ટ જાહેર કરાયો, એમાં ગંગા નદી કિનારે સૌથી સ્વચ્છ શહેર કયું બન્યું હતું? તો એ બન્યું હતું વારાણસી. તો મિત્રો અહીંયાથી બીજા પણ કન્ફ્યુઝન ના થાય એટલા માટે કહી દઉં કે સ્વચ્છતા સર્વેક્ષણ રિપોર્ટ 2020 અનુસાર ભારતનું સૌથી સ્વચ્છ શહેર કયું પૂછવામાં આવે તો એ છે, જે સતત ચોથી વખત બન્યું છે, ઇન્દોર શહેર, બરાબર? જે મધ્યપ્રદેશમાં આવેલું છે. પરંતુ સૌથી સ્વચ્છ રાજ્ય પૂછવામાં આવે તો રાજ્ય છે મિત્રો છત્તીસગઢ. ઓકે, તો આ તમારે યાદ રાખવાનું છે. અને સૌથી સ્વચ્છ નગર પંચાયત પૂછવામાં આવે, બરાબર? આ રિપોર્ટ અનુસાર તો નગર પંચાયતનું નામ શું છે? તો એનું નામ છે નંદપ્રયાગ, જે ઉત્તરાખંડમાં આવેલું છે. ઓકે, તો આ બધા તમારે યાદ રાખવાના છે. અને ગંગા નદી કિનારે સૌથી સ્વચ્છ શહેર તો એ છે વારાણસી. ઓકે, તો આ તમારે યાદ રાખવાનું છે.
બીજી વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા થોડા સમય પહેલાં જ કાશી એક રૂપ અનેક પ્રદર્શનનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું ગંગા નદી કિનારે વારાણસી ખાતે. ઓકે, તો આટલું યાદ રાખવાનું છે. હવે આપણે આગળ વધશું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં પ્રયાગરાજમાં કયા ગેસનું લીકેજ થયું છે? તો મિત્રો, જે એમોનિયા ગેસ છે, તો આ ગેસના કારણે આ ગેસનું લીકેજ થયું છે પ્રયાગરાજમાં. પ્રયાગરાજમાં જે ઇફકો આવેલું છે, ઇફકોનું પૂરું નામ શું છે? તો ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ. બરાબર, તો આ જે ઇફકો છે ત્યાં આગળ એમોનિયા ગેસના કારણે લીકેજ થયું છે એમોનિયા ગેસનું. બરાબર, અને આ લીકેજના કારણે 2 થી 3 લોકોના મૃત્યુ પણ થયા છે અને કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. તો આટલું તમારે યાદ રાખવાનું છે, ચર્ચામાં છે મિત્રો. હવે અહીંયા ઓપ્શન એવી રીતે સેટ કરેલ છે કે આ ગેસના કારણે ક્યાંક ને ક્યાંક બ્લાસ્ટ થયો હોય, તો એના વિશે પણ આપણે ડિસ્કશન કરી લઈએ. ઓકે, તો વાત કરીએ મિથાઇલ આઇસોસાયનાઇડની. તો મધ્યપ્રદેશની કેપિટલ જે ભોપાલ છે, તો ભોપાલમાં 1984માં આ જે મિથાઇલ આઇસોસાયનાઇડ ગેસ જે છે એ લીકેજ થયો હતો. ઓકે, સ્ટાયરીન ગેસ. તો તાજેતરની જ વાત કરીએ, વર્ષ 2020ની જ, એટલે કે આ વર્ષની જ થોડા સમય પહેલાં જ જે આંધ્રપ્રદેશની કેપિટલ છે વિશાખાપટ્ટનમ, તો ત્યાં આગળ આ જે સ્ટાયરીન ગેસ છે એનું લીકેજ થયું હતું અને એના કારણે ટોટલ 11 લોકોના મૃત્યુ પણ થયા હતા. બીજી વાત કરીએ એમોનિયમ નાઇટ્રેટની. તો મિત્રો, તમે ડેઇલી કરંટ અફેર્સની સિરીઝ જોતા હોય તો તમને ખ્યાલ જ હશે, એમોનિયમ નાઇટ્રેટ જે છે એ જે લેબનાન દેશ છે, તો લેબનાન દેશમાં 4 ઓગસ્ટના રોજ લેબનાનની જે કેપિટલ છે બેરુત. બરાબર, તો આ બેરુત ખાતે એમોનિયમ નાઇટ્રેટના કારણે એક ફેક્ટરીમાં ખૂબ જ મોટો બ્લાસ્ટ થયો હતો, જેના કારણે સેંકડો લોકોના મૃત્યુ પણ થયા હતા અને હજારો લોકો ઘાયલ પણ થઈ ગયા હતા. બરાબર, તો અલગ અલગ ગેસ ક્યાં લીકેજ થયો છે એના વિશે તમે આ રીતે યાદ રાખી શકો છો. રાઈટ. નેક્સ્ટ આપણે જોઈએ કે દશકના આઈસીસી ઓડીઆઈ ટીમ માટે કયા ખેલાડીને કેપ્ટનના રૂપમાં નામિત કરવામાં આવ્યા છે? તો મિત્રો, મહેન્દ્રસિંહ ધોનીને, એટલે કે MS ધોનીને. હવે દશક શું છે? તો દશક એટલે કે પાછળના 10 વર્ષની ઉપલબ્ધિ માટે આ જે આઈસીસી ઓડીઆઈ ટીમ જે છે એના માટે MS ધોનીને કેપ્ટનના રૂપમાં નામિત કરવામાં આવ્યા છે. રાઈટ, તો આ તમારે યાદ રાખવાનું છે. હવે અહીંયાથી આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને મહત્ત્વના ક્વેશ્ચન કવર કરીશું મિત્રો. તો જે આઈસીસી T20 ઇન્ટરનેશનલ છે, તો આ ક્રિકેટના કેપ્ટન પણ MS ધોની જ છે. બરાબર. બીજી વાત કરીએ તો 200 IPL મેચ રમનાર ભારતના પ્રથમ ખેલાડી કયા બની ગયા છે? મહેન્દ્રસિંહ ધોની. બીજી વાત કરીએ તો મહેન્દ્રસિંહ ધોની અને જે સુરેશ રૈના છે, આ બંનેએ 15મી ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ પણ લઈ લીધો હતો. ઓકે, બીજી વાત કરીએ તો મહેન્દ્રસિંહ ધોની જે છે એ ડ્રીમ 11, પછી છે રેડ બસ અને ટાઇટન વોચ, તો આ ત્રણેયના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? મહેન્દ્રસિંહ ધોની. અધર ઓપ્શન વિશે વાત કરીએ તો અધર ઓપ્શન વિશે આપણે જાણીએ બ્રાન્ડ એમ્બેસેડર રિલેટેડ ક્વેશ્ચન. રાઈટ, તો રોહિત શર્માને ઓકલેના બ્રાન્ડ એમ્બેસેડર છે. બરાબર, સાથે સાથે વેગા જે મેન ટ્રીમર છે એના પણ બ્રાન્ડ એમ્બેસેડર છે અને એક છે લા લીગા. બરાબર, તો આ ત્રણેયના બ્રાન્ડ એમ્બેસેડર છે રોહિત શર્મા. હરભજન સિંઘ જે છે એ બાઇક ગોના બ્રાન્ડ એમ્બેસેડર છે. ઓકે, સૌરભ ગાંગુલીની વાત કરીએ તો 2021માં જે જાપાનની કેપિટલ ટોક્યો ઓલિમ્પિક આયોજિત થવાની છે, તો એમાં ભારત તરફથી ગુડવિલ એમ્બેસેડર તરીકે સૌરભ ગાંગુલીની નિયુક્તિ થઈ છે. અને જે સૌરભ ગાંગુલી છે એ BCCIના 39મા ક્રમના અધ્યક્ષ પણ છે. તો આ તમે યાદ રાખી શકો છો. હવે આપણે ડિસ્કશન કરી લઈએ મિત્રો આઈસીસી વિશે. આઈસીસી એટલે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ. એની સ્થાપના ક્યારે થઈ હતી? 1909માં. હેડક્વાર્ટર આવેલું છે દુબઈ. દુબઈ ક્યાં આવેલું છે? તો UAEની અંદર, એટલે કે યુનાઇટેડ અરબ એમિરાત. અહીંયાથી એક ક્વેશ્ચન કવર કરી શકો મિત્રો. જે દુબઈ એરપોર્ટ છે એ ઇન્ડિયન રૂપીને, એટલે કે આપણા ભારતના રૂપિયાનો સ્વીકાર કરનારું વિશ્વનું પ્રથમ એરપોર્ટ બની ગયું છે દુબઈ એરપોર્ટ. તો આ પણ તમે યાદ રાખી શકો છો. બીજી વાત કરીએ તો આઈસીસીના થોડા સમય પહેલાં જ નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જેમનું નામ શું છે? તો એમનું નામ છે ગ્રેગ બાર્કલે. ઓકે, તો આઈસીસીના નવા અધ્યક્ષ બની ગયા છે, જે પોતે ન્યૂઝીલેન્ડના છે. ઓકે, આઈસીસીના CEO કોણ છે? તો એ છે મનુ સાહની. ઓકે, બીજી વાત કરીએ
તો આ વર્ષે જે આઈપીએલ રમાઈ હતી મિત્રો, આઈપીએલ વિશે પણ ડિસ્કશન કરી લઈએ એટલે ઘણા બધા મોસ્ટ ઓફ ક્વેશ્ચન જે છે એ કવર થઈ જાય. આઈપીએલ એટલે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ, બરાબર. તો આ વર્ષે 2020ની જે આઈપીએલ છે એ 13મું એડિશન રમાયું હતું. ક્યાં આગળ? UAEની અંદર. ઓકે. અને એને સ્પોન્સરશિપ કોણે કરી હતી? તો ડ્રીમ 11એ. તો આ પણ તમે યાદ રાખી શકો છો. અને આ 2020ની આઈપીએલમાં કોણે જીત મેળવી છે? તો મુંબઈ ઇન્ડિયન્સે. અને આ મુંબઈ ઇન્ડિયન્સનો આ જે આઈપીએલ છે એનો 5મો ખિતાબ એમણે પોતાના નામે કર્યો છે. રાઈટ. હવે આપણે બીજી વાત કરીએ તો જે આઈપીએલ છે એમાં ઓરેન્જ કેપ કોને મળી છે? તો એ મળી છે KL રાહુલને. ઓકે. તો આ તમારે યાદ રાખવાનું છે મિત્રો. આ ઓરેન્જ કેપ શું કામ આપવામાં આવે છે? તો સૌથી વધુ રન કરનારને, એટલે કે જે સૌથી વધુ રન લે છે તો એને ઓરેન્જ કેપ આપવામાં આવે છે. અને KL રાહુલે 670 રન કર્યા હતા, બરાબર. બીજી વાત કરીએ તો એક બીજો ખેલાડી છે કગિસો રબાડા. તો એમને પર્પલ કેપ આપવામાં આવી છે. કોને? કગિસો રબાડાને, બરાબર. શું કામ પર્પલ કેપ આપવામાં આવે છે? તો સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડીને આ પર્પલ કેપ આપવામાં આવે છે. એમને ટોટલ 30 વિકેટ લીધી હતી, બરાબર. એક બીજું નામ પણ ચર્ચામાં રહ્યું છે જેનું નામ છે પેટ કમિન્સ. તો આ પેટ કમિન્સ કોણ છે? તો આઈપીએલના આ વર્ષના સૌથી મોંઘા ખેલાડી રહી ચૂક્યા છે 2020ના. અને ક્યાંથી બિલોંગ કરે છે? ઓસ્ટ્રેલિયાના. અને આ ખેલાડીને ટોટલ 15.5 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. જે કઈ સાઈડ રમ્યા હતા? તો કોલકાતા નાઇટ રાઇડર્સની અંદર રમ્યા હતા, બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે. અને એક વિરાટ કોહલીનું નામ લઈએ તો વિરાટ કોહલી જે તાજેતરમાં જ દશકના આઈસીસી ટેસ્ટ ટીમના કેપ્ટન બની ગયા છે. રાઈટ. તો આટલું તમારે ક્રિકેટ રિલેટેડ બધી ઇન્ફોર્મેશન આની અંદરથી તમને મળી રહેશે. રાઈટ. નેક્સ્ટ આપણે જોઈએ એની પહેલાં તમે જોઈ શકો છો આઈસીસી ODI ટીમ ઓફ ડિકેડ જે છે, દશકના આઈસીસી ODI ટીમના કેપ્ટન કોણ બન્યું છે? મહેન્દ્રસિંહ ધોની. ઓકે. નેક્સ્ટ છે અંડર-20 ફૂટબોલ વિશ્વ કપ 2021ને 2023 સુધી સ્થગિત કરવામાં આવ્યો છે. તો કયો દેશ તેની અધ્યક્ષતા કરશે? બરાબર. તો અહીંયા મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં જ જે અંડર-17 અને અંડર-20 ફૂટબોલ વર્લ્ડ કપ જે છે એને પોસ્ટપોન કરવામાં આવ્યો છે. તો આ જે અંડર-17 એટલે કે 17 એજના જે રમવાના હતા, અંડર-17 વર્લ્ડ કપ હતો એને તો હોસ્ટ કરવાનો હતો પેરુ દેશ, બરાબર. પરંતુ આ જે અંડર-20 વર્લ્ડ કપ છે એને કોણ હોસ્ટ કરવાનું હતું? તો ઇન્ડોનેશિયા, બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે. અને અંડર-17 અને અંડર-20 બંને ફૂટબોલ વર્લ્ડ કપ જે છે એને 2021થી પોસ્ટપોન કરવામાં આવ્યો છે હમણાં, બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે. હવે ઇન્ડોનેશિયા અંડર-20ને અધ્યક્ષતા કરશે તો આપણે એના વિશે જાણી લઈએ. ઇન્ડોનેશિયાની કેપિટલ શું છે? તો એની કેપિટલ છે જકાર્તા. ઓકે. અને આ જ જકાર્તામાં હેડક્વાર્ટર આવેલું છે આસિયાનનું, બરાબર. તો એશિયનનું હેડક્વાર્ટર આવેલું છે જકાર્તામાં. એશિયનનું પૂરું નામ શું છે? એસોસિએશન ઓફ સાઉથ એસ્ટ એશિયન નેશન. ઓકે. અને એશિયનના સભ્ય દેશો એટલે કે મેમ્બર કન્ટ્રી કેટલી છે? તો 10. રાઈટ. તો આ તમારે યાદ રાખવાનું છે. ઇન્ડોનેશિયાની કરન્સી શું છે? તો એ છે ઇન્ડોનેશિયાઈ રૂપિયા. ઓકે. તો હવે બે એક્સરસાઇઝ છે જેમાં ખૂબ જ કન્ફ્યુઝન થાય છે, તો એ તમે યાદ રાખી શકો છો મિત્રો. ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે કઈ એક્સરસાઇઝ છે? તો એ છે ગરુણ શક્તિ એક્સરસાઇઝ. અહીંયા યાદ રાખજો મિત્રો, ગરુણ શક્તિ એક્સરસાઇઝ તો ભારત અને કોની વચ્ચે? ઇન્ડોનેશિયા વચ્ચે, જે એક મિલિટરી એક્સરસાઇઝ છે. પરંતુ ફક્ત ગરુણ એક્સરસાઇઝ આવે, શક્તિ ના આવે. અને ફક્ત ગરુણ એક્સરસાઇઝ તો એ ભારત અને ફ્રાન્સ વચ્ચેની એક્સરસાઇઝ છે, એરફોર્સ એક્સરસાઇઝ છે. તો આમાં કન્ફ્યુઝન થવાની જરૂર નથી. ફક્ત ગરુણ આવે તો ભારત અને ફ્રાન્સ વચ્ચે, ગરુણ શક્તિ આવે તો ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે, બરાબર. તો આટલું તમારે યાદ રાખવાનું છે. રાઈટ. નેક્સ્ટ આપણે જોઈએ તાજેતરમાં કયા દેશે ચંદ્ર પર પ્રથમ પરમાણુ રિએક્ટર સ્થાપિત કરવાની યોજના બનાવી છે? તો એ બનાવી છે મિત્રો અમેરિકાએ. અહીંયા તમે જોઈ શકો છો આ રીતે ચંદ્ર જે છે એની પાસે પરમાણુ રિએક્ટર સ્થાપિત કરવાની યોજના બનાવી રહ્યો છે. કયો દેશ? તો અમેરિકા. તો અમેરિકાએ જે છે આ ક્યાં સુધી સ્થાપિત કરવાની યોજના બનાવી છે? તો 2026 સુધીમાં, આવનારા વર્ષ 2026 સુધીમાં ચંદ્ર પર પ્રથમ પરમાણુ રિએક્ટર સ્થાપિત કરવાની યોજના બનાવી છે. તો હવે આપણે અમેરિકા વિશે ડિસ્કશન કરી લઈએ. અમેરિકા જે છે એ નોર્થ અમેરિકામાં આવેલું છે, બરાબર. બીજી વાત કરીએ તો નોર્થ અમેરિકાની સૌથી લાંબી પર્વતમાળાનું નામ શું છે? તો એ છે રોકી પર્વતમાળા. ઓકે. હવે આપણે યુએસ વિશે જાણી લઈએ એટલે કે અમેરિકા વિશે. કેપિટલ શું છે?
તો એ છે વોશિંગ્ટન ડીસી. અને આ જ વોશિંગ્ટન ડીસીમાં હેડક્વાર્ટર આવેલું છે IMF એટલે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. ઓકે, બીજું છે વર્લ્ડ બેંક અને એક છે અમેરિકાની સ્પેસ એજન્સી નાસા. તો આ ત્રણેયનું હેડક્વાર્ટર આવેલું છે WDC એટલે કે વોશિંગ્ટન ડીસીની અંદર. નાસાનું ફૂલ નામ છે નેશનલ એરોનોટિકલ સ્પેસ એજન્સી. ઓકે, અમેરિકાના 46મા ક્રમના તાજેતરમાં જ રાષ્ટ્રપતિ બની ગયા છે જો બાઇડન. અને ભારતીય મૂળની જે કમલા હેરિસ છે એ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ તરીકે પ્રથમ મહિલા બની ગયા છે. અને જે ટાઈમ મેગેઝિન છે, ટાઈમ મેગેઝિન એક અમેરિકાની મેગેઝિન એજન્સી છે, તો એમના દ્વારા ટાઈમ પર્સન ઓફ ધ યર તરીકે કમલા હેરિસ અને જો બાઇડનની પસંદગી કરવામાં આવી છે. હવે આપણે ડિસ્કશન કરી લઈએ. સાયન્સ અને ટેકનોલોજીનો ક્વેશ્ચન છે, તો આપણે નાસા વિશે ડિસ્કશન કરીશું. નાસા જેનું હેડક્વાર્ટર વોશિંગ્ટન ડીસીમાં આવેલું છે, આપણે હમણાં જ વાત કરી મિત્રો. તો આ જે વોશિંગ્ટન ડીસી નાસાનું હેડક્વાર્ટર છે એનું નામ બદલવાની ઘોષણા કરવામાં આવી હતી થોડા સમય પહેલાં જ નાસા દ્વારા. કોના નામ પર રાખવાની ઘોષણા થઈ હતી? મેરી ડબલ્યુ જેક્સનના નામ પર રાખવાની ઘોષણા કરવામાં આવી હતી. નાસાની સ્થાપના ક્યારે થઈ હતી? 1958માં. હેડક્વાર્ટર આપણે હમણાં જ વાત કરી વોશિંગ્ટન ડીસીમાં. ઓકે, નાસાના એક અંતરિક્ષ યાત્રી છે જેમનું નામ છે કેટ રૂબિન્સ. આ શું કામ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો? કારણ કે કેટ રૂબિન્સ જે છે એ નાસાના એક અંતરિક્ષ યાત્રી છે અને એમણે અંતરિક્ષમાં મૂળાનો પાક ઉગાડ્યો છે. અને આ એક્સપેરિમેન્ટનું નામ શું આપ્યું છે? નાસા દ્વારા એને નામ આપવામાં આવ્યું છે આ એક્સપેરિમેન્ટનું, તો કે પ્લાન્ટ હેબિટેડ. યાદ રાખજો મિત્રો, પ્લાન્ટ હેબિટેડ 02 આ નામ આપવામાં આવ્યું છે આ પ્રેક્ટિકલને. રાઈટ, તો આ તમારે યાદ રાખવાનું છે. અમેરિકા વિશે એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ વાત કરીએ તો થોડા સમય પહેલાં જ WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાંથી આ અમેરિકા જે છે એ બહાર થઈ ગયો છે. રાઈટ, તો આ તમારે યાદ રાખવાનું છે. હવે આપણે આગળ વધશું. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં કયા રાજ્યમાં સ્કૂલ અભ્યાસક્રમોમાં શીખ ગુરુઓનો ઇતિહાસ સમાવેશ કરવામાં આવ્યો છે? તો મિત્રો ઉત્તર પ્રદેશમાં. ઓકે, તો જે શીખ ગુરુઓ છે તો એ ધર્મની રક્ષા માટે પોતાનું બલિદાન આપ્યું હતું આ શીખ ગુરુઓએ, બરાબર. અને એમાંથી જ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આ જે સ્કૂલ અભ્યાસક્રમો છે એમાં શીખ ગુરુઓનો ઇતિહાસ સમાવેશ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ઉત્તર પ્રદેશ ગવર્મેન્ટ દ્વારા. ઓકે, તો આપણે ઉત્તર પ્રદેશ વિશે ડિસ્કશન કરીએ. કેપિટલ શું છે? લખનઉ. લખનઉ કઈ નદીના કિનારે વસેલું છે? તો ગોમતી નદીના કિનારે. મુખ્યમંત્રી કોણ છે? તો યોગી આદિત્યનાથ. અને રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. ઓકે, બીજી વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાંથી સૌથી વધુ લોકસભાની સીટો આવે છે 80 જેટલી અને રાજ્યસભાની સીટો છે 31. ઓકે, ઉત્તર પ્રદેશનો એક ટાઈગર રિઝર્વ છે જે ખૂબ જ ચર્ચામાં છે, પીલીભાટ ટાઈગર રિઝર્વ. શું કામ ચર્ચામાં છે? કારણ કે પીલીભાટ ટાઈગર રિઝર્વને વાઘની સંખ્યા બમણી કરવા માટે T×2 એટલે કે T×2 આંતરરાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું હતું. બીજી વાત કરીએ તો ઉત્તર પ્રદેશ ગવર્મેન્ટ ઘોષણા કરી છે કે ભારતની સૌથી મોટી અને સૌથી સુંદર ફિલ્મ સિટી ઉત્તર પ્રદેશમાં બનાવવામાં આવશે. બીજી વાત કરીએ તો જે PM સ્વનિધિ યોજના, ફૂલ નામ શું છે સ્વનિધિનું? તો PM એટલે કે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ યોજના. તો એના કાર્યાન્વયનમાં ટોપ પર રહ્યું છે એટલે કે એના અમલમાં ટોપ પર રહ્યું છે ઉત્તર પ્રદેશ રાજ્ય. બીજી વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં જ આવેલું છે નોઈડા, બરાબર. તો આ નોઈડામાં એશિયાનું સૌથી મોટું એરપોર્ટ બનવાની ઘોષણા પણ થઈ છે. રાઈટ, બીજી વાત કરીએ તો ભારતનું જે પ્રથમ પશુ સ્મારક છે, બરાબર, એટલે કે એનિમલ મેમોરિયલ જે છે એ ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશના મેરઠમાં. રાઈટ, અને ઉત્તર પ્રદેશમાં જ આવેલું છે મથુરા. તો આ મથુરામાં ભારતનું પ્રથમ એલિફન્ટ હોસ્પિટલ એટલે કે હાથી હોસ્પિટલ જે છે એ ક્યાં આવેલું છે? મથુરામાં. તો આટલું તમે અહીંયાથી યાદ રાખી શકો છો. રાઈટ, હવે આપણે આગળ જોઈશું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કયા રાજ્યએ ડિજિટલ ઇન્ડિયા એવોર્ડ 2020 જે છે એ જીત્યો છે? તો તાજેતરમાં જ મિત્રો બિહાર રાજ્યએ ડિજિટલ ઇન્ડિયા એવોર્ડ 2020 જે છે એને જીતી લીધો છે, બરાબર. પેન્ડેમિક કેટેગરી એટલે કે મહામારી જે છે કોરોના મહામારી કેટેગરીની અંદર આ એવોર્ડ જીત્યો છે. હવે એના વિશે થોડું વધારે કહું તો જે બિહાર છે એમણે લોકડાઉન દરમિયાન ટોટલ 21 લાખથી વધુ ફસાયેલા શ્રમિકોને બિહાર સહાયતા મોબાઈલ એપ્લિકેશન દ્વારા નાણાકીય સહાયતા પ્રોવાઈડ કરી છે, જેના કારણે ડિજિટલ ઇન્ડિયા એવોર્ડ 2020થી બિહારને સન્માનિત કરવામાં આવ્યા છે, બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે. બીજી વાત કરીએ બિહાર વિશે તો બિહારમાં કેપિટલ શું છે? તો એ છે પટના.
મુખ્યમંત્રી કોણ છે? નીતિશ કુમાર. અને રાજ્યપાલ કોણ છે? તો રાજ્યપાલ છે ફાગુ ચૌહાણ. ઓકે. અને એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો યાદ રાખવાનો છે, બિહારમાં તાજેતરમાં જ 2 જેટલા ઉપમુખ્યમંત્રી બની ગયા છે, જેમનું નામ છે તારાકિશોર પ્રસાદ અને એક છે રેણુ દેવી. આમાંથી રેણુ દેવી ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, કારણ કે બિહારની પ્રથમ મહિલા ઉપમુખ્યમંત્રી ગણવામાં આવે છે રેણુ દેવીને, જે તાજેતરમાં જ નિયુક્ત થયા છે. તો આ તમારે યાદ રાખવાનું છે. બીજી વાત કરીએ તો જે પૂર્વોત્તર ભારતનો પ્રથમ ગ્લાસ બ્રિજ છે એ બિહારના નાલંદા ખાતે જે રાજગીર આવેલું છે ત્યાં બનાવવામાં આવશે. મિત્રો યાદ રાખજો, અહીંયા જો તમને એમ પૂછાય કે પૂર્વોત્તર ભારતનો પ્રથમ ગ્લાસ બ્રિજ, તો નાલંદા જે બિહારમાં આવેલું છે ત્યાં આગળ રાજગીર ખાતે બનાવવામાં આવશે. પરંતુ ફક્ત ભારતનો પ્રથમ પૂછવામાં આવે તો એ તો બન્યો છે ઋષિકેશમાં. ઋષિકેશ ક્યાં આવેલું છે? તો ઉત્તરાખંડમાં. ઓકે. તો ભારતનું બીજું પૂછવામાં આવે તો એ છે બિહાર, અને પૂર્વોત્તર ભારતનું પ્રથમ તો એ છે એ પણ બિહાર. બરાબર. પરંતુ ફક્ત ભારતનું પ્રથમ પૂછાય તો એ છે ઋષિકેશ. ઓકે. અને બિહારની એક નદી છે મિત્રો જેનું નામ છે કોસી. તો બિહારનો શોક એવું કોસી નદીને કહેવામાં આવે છે. શું કામ કહેવાય છે? કારણ કે કોસી નદીમાં ખૂબ જ પૂર આવે છે, જેના કારણે ઘણા બધા લોકો જે છે એને ખૂબ જ નુકસાન પહોંચાડે છે, જેના કારણે બિહારનો શોક એવું કોસી નદીને કહેવામાં આવે છે. રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે. અને કરંટની જ વાત કરું તો બિહારના તાજેતરમાં જ નવા ડીજીપી નિયુક્ત થયા છે, જેનું નામ છે એસ.કે. સિંઘાલ. ઓકે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. હવે આપણે આગળ જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કયા નૌસેનાએ ભારતીય નૌસેનાની સબમરીન INS સિંધુવીરને પોતાના સેનામાં સમાવેશ કર્યો છે? તો મિત્રો મ્યાનમાર દેશે. બરાબર. તો મ્યાનમાર જે છે અહીંયા તમે જોઈ શકો છો, આ છે INS સિંધુવીર. બરાબર. તો INS સિંધુવીર જે છે એ ભારતની સબમરીન છે જે મ્યાનમારને સોંપી દીધી છે, અને મ્યાનમાર જે છે એની પાસે ભારતીય નૌસેનાની આ પહેલી સબમરીન હશે INS સિંધુવીર. તો એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. હવે મ્યાનમારની વાત કરીએ તો કેપિટલ શું છે? નાયપીડો. ઓકે. કેપિટલ શું છે? નાયપીડો. કરન્સી છે ક્યાત. ઓકે. પ્રેસિડેન્ટ કોણ છે? તો એનું નામ છે વિન મિંથ. ઓકે. બીજી વાત કરીએ તો ભારત અને મ્યાનમાર વચ્ચે એક્સરસાઇઝ શું છે? એનું નામ છે ઇમ્બેક્સ. I ફોર ઇન્ડિયા અને M ફોર મ્યાનમાર. ઇમ્બેક્સ એક્સરસાઇઝ ભારત અને મ્યાનમાર વચ્ચે. રાઈટ. એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમે વર્લ્ડ રિલેટેડ યાદ રાખી શકો. ગોલ્ડન ટ્રાયેંગલ અંતર્ગત કયા 3 દેશો આવે છે? તો ગોલ્ડન ટ્રાયેંગલ અંતર્ગત એક તો આવે છે મ્યાનમાર, બીજો છે લાઓસ અને ત્રીજો છે થાઈલેન્ડ. તો ગોલ્ડન ટ્રાયેંગલ અંતર્ગત આ 3 દેશો આવે છે. તો આ પણ તમે યાદ રાખી શકો છો. રાઈટ. હવે આપણે આગળ જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન કે તાજેતરમાં ICC સ્પિરિટ ઓફ ધી ક્રિકેટ એવોર્ડ ઓફ ધી ડિકેડનો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો એ પણ જીત્યો છે મહેન્દ્રસિંહ ધોનીએ. ઓકે. અહીંયા તમે જોઈ શકો છો ICC સ્પિરિટ ઓફ ક્રિકેટ એવોર્ડ ઓફ ધી ડિકેડ જે છે એ કોણે જીતી લીધો છે? મહેન્દ્રસિંહ ધોનીએ. ઓકે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. રાઈટ. તો હવે એવોર્ડ રિલેટેડ અધર ઓપ્શન વિશે ડિસ્કશન કરીએ તો જે રોહિત શર્મા છે એમને આ જ વર્ષનો એટલે કે 2020નો ખેલ જગતનો સર્વોચ્ચ પુરસ્કાર રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ જે છે એ આપવામાં આવ્યો છે રોહિત શર્માને. રવિન્દ્ર જાડેજાની વાત કરીએ તો 2019માં જે અર્જુન એવોર્ડ છે એ રવિન્દ્ર જાડેજાને મળેલ છે. ઓકે. અને સચિન તેંડુલકર છે એમને સ્પોર્ટિંગ મોમેન્ટ ઓફ ધી યર 2020નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. તો આટલા ક્વેશ્ચન તમે અહીંયાથી કવર કરી શકો છો. તો હવે આપણે જોઈશું આપણો આજનો લાસ્ટ અને નેક્સ્ટ ક્વેશ્ચન છે. તાજેતરમાં બહુપ્રતીક્ષિત તાનસેન સંગીત સમારોહની શરૂઆત ક્યાં થઈ છે? તો એ થઈ છે મિત્રો ગ્વાલિયરમાં. બરાબર. ગ્વાલિયર ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશમાં. ઓકે. તો મધ્યપ્રદેશમાં ગ્વાલિયર આવેલું છે, અને ગ્વાલિયર ખાતે તાનસેન સંગીત સમારોહની આ જે છે એ 96મું એડિશન ચાલુ થઈ ગયું છે. રાઈટ. તો આ તમારે યાદ રાખવાનું. MP રિલેટેડ એટલે કે મધ્યપ્રદેશ રિલેટેડ ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો મધ્યપ્રદેશની કેપિટલ શું છે? તો ભોપાલ. મુખ્યમંત્રી કોણ છે? શિવરાજસિંહ ચૌહાણ, જે સતત 4થી વખત બની ગયા છે. રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. ઓકે. તો બીજી વાત કરીએ તો મધ્યપ્રદેશનો એક ટાઈગર રિઝર્વ જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કરંટની જ વાત કરું તો જે બાંધવગઢ ટાઈગર રિઝર્વ છે ત્યાં આગળ હોટ એર બલૂન વાઇલ્ડ લાઈફ સફારી શરૂ થઈ ગઈ છે બાંધવગઢ ખાતે. બરાબર. તો આટલું તમારે યાદ રાખવાનું છે. રાઈટ. તો આજના આપણા ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એ કમ્પ્લીટ થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો. ચેનલને
તમારા સ્ટડી રિલેટેડ ગ્રુપમાં એક મિનિમમ શેર તો તમે કરી જ શકો છો. સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરવું, જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી સૌથી પહેલાં મળી રહેશે. ઓકે, થેન્ક યુ.